આજે અમે આવ્યા છીએ અમદાવાદની પાસે આવેલા કમોડ ગામમાં. તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ્સ ધ પાવર ઓફ ટ્રુથ અને હક્કી આવાજ. આજે અમે અહીંના સ્થાનિક લોકોથી વાત કરીશું. તમે જોવો છો કે ભાઈઓ અને બહેનો જમા થયેલા છે અને આ ગંદા પાણીની બોટલો એમની હાથમાં છે. સ્થાનિક આગેવાન છે અમારી સાથે. આ પાણીનું અને પછી એક મંદિર વિશે એમણે રજૂઆત કરી છે. વાત કરીશું ભાઈથી. ભાઈ, આપનું શું નામ છે? મારું નામ કનુભાઈ વાણંદ. કનુભાઈ, અહીં જમા થવાનો ઉદ્દેશ શું છે? શું રજૂઆત છે? અહીંયા રજૂઆત કરવાની છે કે ગામની અંદર, અમારા ગામની અંદર 2-3 બોર હોવા છતાં પણ આ પાણી પબ્લિક પીવે છે, બરોબર. અને કોલેરા જેવા ભયંકર રોગ નાના બાળકોને કેટલાયને થયા છે, દવાખાનાની અંદર દાખલ કરેલા છે. મ્યુનિસિપાલિટીના કોઈ પણ અધ્યક્ષો અમારી વાત સાંભળતા નથી. 25 અમે અરજીઓ આપ્યા છતાં કોઈ અહીંયા જોવા પણ આવતું નથી. તમારા જીતેલા સ્થાનિક કોર્પોરેટર કોણ છે? એમને રજૂઆત જીતેલા સ્થાનિક કોર્પોરેટર જશોદાબેન, પછી કાળુભાઈ પોપટભાઈ ભરવાડ, માનસિંહભાઈ, પછી માનસિંહભાઈ તથા ચાંદનીબેન પટેલ. આ લોકોને અમે વોટ આપી અને જીતાડ્યા છે. તે છતાં પણ દરેક બહેનો 25-30 બહેનો એમના ઘરે જાય છે, તો ઘરે નહીં આવવાનું. અમારી ઓફિસે આવીને રજૂઆત કરો. ઓફિસે જાય તો તાળા લાગેલા હોય, બહેનોની કોઈ વાત સાંભળતું નથી. અમારા ગામમાં કોઈ બીજા મોટા આગેવાનો છે નહીં, એટલે બધી બહેનો આ તૈયાર થઈ છે. આનું મહિલા મંડળ, કમોડનું જે મહિલા મંડળ છે 30-35 બહેનોનું, એ બધી બહેનો એકથી થઈ આજે કમોડ ગામમાં બળિયાદેવ જવા માટેનો રસ્તો પણ ભરવાડ લોકોએ દબાઈ નાખ્યો છે. હા, મંદિરે જવા દેતા નથી. એટલે આ પ્રશ્નો રજૂઆત કરવા માટે અમે મીડિયાને ફોન કર્યો. એ લોકો અહીંયા આવ્યા, અમારી વાત સાંભળી અને આ જે પાણીનો પ્રશ્ન તથા રસ્તાનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડે એવી અમારી વિનંતી છે. તમે જોઈ શકો છો કે કનુભાઈએ જે પાણી બતાવ્યું એ પીવાની વાત તો બહુ દૂર, નાહવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય એવું નથી. અને બળિયાદેવનું મંદિર જે એમની આસ્થાનું કેન્દ્ર છે, ભરવાડ સમાજના લોકોએ એનો રસ્તો બ્લોક કરી દીધો છે. એમના કહેવા મુજબ કોર્પોરેટરોની ઓફિસ પર તાળા હોય છે. કોર્પોરેટરના ઘરે જઈએ તો કે ઘરે આવવાનું નહીં. તો આ લોકોએ ખોબા વોટ આ ગરીબ લોકોએ અહીંના સ્થાનિક કોર્પોરેટરના આપ્યા છે, તો એમનું નિરાકરણ શું? અને આ અરજી અહીંની બહેનોએ મને આપી છે. બહેનોથી આપણે વાત કરીશું કે 2022ની આ અરજી છે, આજ સુધી એના પર સુનવાણી થઈ નથી. તો બહેનો આ વિશે શું કહે છે? બેન, શું કહેશો આપ? અમે બેન પાણીની રજૂઆત કરવા ઘરે જઈએ, બરાબર, તો અમને કે ઘરે નહીં આવવાનું, એમને વોટ લેવા અમારે ઘરે આવવાનું. હા, આ વાત સાચી છે. વોટ લેવા આવવાનું અને અમારે અત્યારે એમને ઘરે નહીં જવાનું. આ પાણી પીવા લાયક નથી તો નાહવા લાયક નથી. કોર્પોરેટરો અમારું સાંભળતા નથી. ફોન લગાવીએ તો અમારો ઉપાડતા નથી. આ તો અમારું અત્યારે એક ટેલર છે. અમે રસ્તા રોકો આંદોલન કરીશું ને તો મીડિયા તો આવી ગઈ છે, પણ બધા કર્મચારીઓને આવવું પડશે. પોલીસવાળાને આવવું પડશે. અમે રસ્તાનું આંદોલન તો કરવાના જ છીએ અમે બેન. હા, આ પ્રશ્નનો જો સોલ્વ નહીં થાય તો અઠવાડિયા 10 દિવસ 15 દિવસની અંદર બધી બહેનો આખા ગામની તમામ 100-150-200 બહેનો આ રસ્તા બ્લોક કરી અને આનું યોગ્ય આંદોલન કરીશું અને અમે ન્યાય માગીશું. હા, અમે ન્યાય હવે તમે જોઈ શકો છો કે જે પણ અહીંના સ્થાનિક કોર્પોરેટર છે અને પોલીસ પ્રશાસન અને ગવર્મેન્ટની સામે આ બહેનોની ખુલ્લી માંગણી છે કે જો મંદિરનું બળિયાદેવના મંદિરે જવાનો પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન તમે હલ નહીં કરો તો 150થી 200 બહેનો રસ્તા રોકીને આંદોલન કરશે અને તેને લઈને જે પણ માલહાનિ કે જાનહાનિ થાય તેની જવાબદારી સરકારની રહેશે. એટલે સરકારને અને પોલીસ પ્રશાસનને અહીંના સ્થાનિક કોર્પોરેટરો, જેમ બેને કીધું કે તમે વોટ લેવા એમના ઘરે આવી શકો છો, પણ એ પોતાની રજૂઆત કરવા તમારા ઘરે આવી શકતા નથી. તો એ એક ખોટી ઉદ્ધતા છે. અને જે ગરીબ લોકોએ તમારા પર વિશ્વાસ મૂકી તમને ખોબા વોટ આપ્યા છે, એમની વચ્ચે આવો, એમની વાત સાંભળો. તમે નગરસેવક છો, એમની સેવા કરવા માટે તમે હાથ જોડીને આવો છો, અને જ્યારે આ લોકોને આવું ગંદુ પાણી જે પીને કોલેરા, પીડીઓ, લીવરની તકલીફો થાય એ પાણી પીવા અને મરવા માટે છોડી દો છો, તો આ ખરેખર ઘોર અન્યાય છે. અને જલ્દથી જલ્દ સ્થાનિક કોર્પોરેટર વિનંતી છે કે તમારા મત વિસ્તારમાં લોકોની વચ્ચે આવો અને આ સમસ્યાનું નિરાકરણ કરો. આપણી સાથે સ્થાનિક કમોડ ગામના રહીશો મોજૂદ છે. ભાઈથી વાત કરીશું. ભાઈ, શું નામ છે આપનું? મારું નામ દેવી પૂજક વિશાલભાઈ કાંતેભાઈ છે. શું કેવું છે? અને અમારો જે ફળિયું પડે છે દેવી પૂજક વાસ તે લાસ્ટમાં છે. અને ખરેખર અહીંયા જે ઢારમાં ગટરો બ્લોક થયેલી છે. બીજો પ્લસ પોઈન્ટ એવો કે પાણીની જે લાઈનો છે
તે પણ બ્લોક થયેલી છે. એના માટીનો પૂરેપૂરો દબાવ ત્યાં આગળ ભરાઈ ગયેલો છે અને એના કારણે નકરી ધડાહાડ આ માટીની આ પોઝિશન જોઈ લો પાણીની. ત્યાં તો એકદમ વધારે જ હાવ કન્ડિશન લોસમાં પાણી આવે છે ત્યાં. અને ઠાકોરવાસ અમારે પાછળ રહેશે, એના પાછળ અમારો ચુનારાવાસ છે. હવે ત્યાં તો એકદમ બુરી હાલત છે, પાણી પણ નથી આવતું, ગટર પણ અંદર બ્લોક થઈ ગયેલી છે. પણ કોઈ પણ જ્યારે અમે 155 303 પર ડાયલ કરીએ છીએ, અમે જાણીએ છીએ કે મ્યુનિસિપાલિટી નંબર છે, ત્યાં ડાયલ કરીએ છીએ, કોઈ પણ અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી. અને અમને કોઈ પણ વર્કર્સ પણ આવતા નથી. અમે એ મ્યુનિસિપાલિટીમાં પણ કમ્પ્લેનો કરી છે ઘણી, તો પણ આજ સુધી કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. આપણે અમારા ગામમાં એવું કહેવામાં આવે છે કે કંઈ સાંભળવા તૈયાર જ નથી. કોઈ અમારા ગામમાં હજુ સુધી કોઈ ગ્રાન્ટ જ પાસ નથી થઈ. સ્થાનિક લોકો કોઈ સાંભળતું નથી. કોઈ નહીં, કોઈ ગ્રાન્ટ નથી અમારા ગામમાં, કઈ ગ્રાન્ટ પાસ નહીં થઈ. કમોડ ગામની અંદર અત્યારે મેન સમસ્યા એક સ્મશાનનું છે. સ્મશાને જવાનો રસ્તો તો એ લોકોએ કમ્પ્લીટ કર્યો છે, પણ ત્યાં આગળ તમે આવીને જુઓ ને બેન, તો બિલકુલ ત્યાં આગળ બેસવા લાયક કંઈ જગ્યા જ નથી સ્મશાનની. વત્તા બીજી વાત, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમસે કમ 10 થી 15 20 અરજીઓ કરી, કેટલી વખત કોલ પણ કર્યો, પણ એ લોકો ગટર લાઇનની અંદર કોઈ સાંભળવા પણ તૈયાર નથી. મિનિમમ 20 થી 25 અમે અરજીઓ કરી છે લોકો. હવે તમે જોઈ શકો છો કે દેવી પૂજક સમાજના લોકો અમારી સાથે મોજૂદ છે. એમનું ચુનારાવાસ, દેવી પૂજકવાસ, ત્યાં પીવાના પાણીની તો આ સમસ્યા છે, સાથે સાથે ગટરની પણ સમસ્યા છે. અને અહેમદાબાદ જે મેટ્રો સિટી, મેગા સિટી થવા જઈ રહ્યું છે, ત્યાંના જે સ્થાનિક કમોડ ગામમાં આ પરિસ્થિતિ હોય તો એવું લાગે છે કે આપણે તો ખૂબ જૂના જમાનામાં ચાલી રહ્યા છે. અને બીજી વાત, આ કનુભાઈ અમારી સાથે છે ને બહેનો અમારી સાથે છે. આજે એમણે અમને બતાવ્યું છે કે આવતીકાલે તે અમદાવાદ કોર્પોરેશન ઓફિસની જઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની રજૂઆત કરશે. બેન, કાલનું શું છે આગળનું? કાલે અમે ત્યાં મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈશું અને આનું અમે કર્મચારીઓને મળીને આનો ન્યાય જ લઈશું. બરાબર? આજે રવિવાર છે ને, તો આજે જ અમે ત્યાં આવત, પણ કાલે અમે બધાને પકડીશું. બેન, રવિવારની રજા એટલે અમે આજ રજા લીધી, અમે આજ આવવાના નહીં, અમે કાલ સવારે જ આવી જઈશું. હા, બસ કાલ કાલ સવારે 10 વાગે તો ટચ થઈ જઈશું. હા, ઠીક છે. તમે જો, તમે ઉગ્ર આંદોલન કરીશું. જો છેલ્લી અમારી એક જ વાત છે, અમે ઉગ્ર આંદોલન કરીશું. આ તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો આવતીકાલે સોમવારે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાની રજૂઆત કરવા આવવાના છે. હવે જોઈએ કે સરકાર શ્રી એમને ક્યારે ન્યાય આપે છે.